કૃષિ યુનિવર્સિટીમાં દીપડાનું બચ્ચું દેખાયું. પરી તળાવ બોટાનિકલ ગાર્ડનમાં દીપડાનું બચ્ચું જોવા મળતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. જોકે યુનિવર્સિટીના અધિકારીઓએ તાત્કાલિક વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ યુદ્ધના ધોરણે આવી પહોંચી અને દીપડાના બચ્ચાનું સલામત રીતે રેસ્ક્યુ કર્યું હતું. બોટાનિકલ ગાર્ડનમાં આમ તેમ કુદાકૂદ કરતા દીપડાના બચ્ચાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. આખરે આ મસ્તીખોર બચ્ચાને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે લઈ જવાયું હતું. મહત્વનું છે કે પરી તળાવ નજીક વન્યજીવો આવી ચડવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે, ત્યારે યુનિવર્સિટીના પદાધિકારીઓએ પણ લોકોને પરી તળાવ નજીક નહીં આવવા અપીલ કરી. અહીંયા પરી તળાવની અંદર અમારા કેળાનો અંદર આ નેટ હાઉસની અંદર એક અખતરો ચાલતો હતો. અખતરાની અંદર અમારા માણસ અંદર ઓબ્ઝર્વેશન લેવાના હતા, એ માટે અંદર ગયો ત્યારે દીપડાનું નાનું બચ્ચું એની અંદર હતું. એટલે રિઝર્વ ને કેજવાળા એરિયાની પણ એની અંદર પણ દીપડાનું એક બચ્ચું આવી ગયેલું હતું. એટલે હવે માણસોને બધા બહાર કાઢ્યા અંદરથી અને અત્યારે હાલ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળા આવ્યા છે ને એને રેસ્ક્યુ કરે છે. પણ અહીંયા આગળ સંભાવના મોટા ભાગે અહીંયા આગળ દીપડાનો વસવાટ હોય છે, કારણ કે અહીંયા આગળ 2000 જેટલા ઝાડવા છે અને બહુ કુદરતી જંગલ જેવો વિસ્તાર છે રહ્યો, એટલે અવારનવાર આવી ઘટનાઓ થતી હોય છે. એટલે થોડું અહીંયા આગળ સાવધાની રાખવાની વધારે જરૂર લાગે છે. લોકોને શું હોય છે? હા, લોકોને અપીલ છે કે આ એક તો જંગલ જેવી ટેરિટરી છે અને અહીંયા આગળ નાના બચ્ચા અને મોટા દીપડા પણ ઘણીવાર અહીંયા સ્પોટ જોવામાં આવ્યા છે, ઘણીવાર સ્પોટ થયા છે. તો પબ્લિકને એ જ અપીલ છે કે હાલ પૂરતું સવાર સાંજ બંને ટાઈમ અહીંયા વોકિંગમાં એવોઇડ કરે. કૃષિ યુનિવર્સિટીમાં આવેલા પરી તળાવ પાસે આજે સવારે એક દીપડાનું બચ્ચું આવી ચડ્યું હતું ને જેને લઈને વન વિભાગને જાણ કરવામાં આવતા સકરબાગ ઝૂની જે વેટરનરી ટીમ છે અને સ્થાનિક જે વન વિભાગનો સ્ટાફ છે તે અહીં આવી દોડ્યો હતો અને કલાકની જહેમતમાં જ જે દીપડાના બચ્ચાનું છે તે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો કે જે સકરબાગની ટીમ છે તેમના દ્વારા હાલ તે દીપડાને બેભાન કરવામાં આવ્યું છે અને હાલ તેને સકરબાગ ઝૂની જે હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવી રહ્યું છે. ત્યાં તેનું સ્વાસ્થ્ય ચેક કરવામાં આવશે અને બાદમાં છે તે તેને ફરી અનેક જગ્યાએ છે તે મુક્ત કરવામાં આવશે. બીજી તરફ યુનિવર્સિટીના જે સત્તાધીશો છે તેમના દ્વારા અપીલ કરવામાં આવી છે કે અહીં અવારનવાર વન્ય પ્રાણી આવતા હોય એટલે કે પરી તળાવ પાસે કોઈ ન આવવાની અપીલ કરવામાં આવી છે. અમાર બખાઈ ન્યૂઝ 18 ગુજરાતી, જુનાગઢ.